मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। अरे मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। तेरे कुंडल की छवि न्यारी है, वो तेरे कुंडल की छवि न्यारी है। वो तेरे कुंडल की छवि न्यारी है। ગોવર્ધન પર્વતની પરિક્રમા પ્રદક્ષિણા એ વ્રજભૂમિની સૌથી પવિત્ર અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક છે. સનાતન ધર્મમાં ગોવર્ધન પર્વતને સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે જતિપુરાથી આ પરિક્રમા શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેની સંપૂર્ણ માહિતી, પરિક્રમાનું અંતર અને સમય. કુલ અંતર: ગોવર્ધન પરિક્રમા આશરે 21 કિલોમીટર 7 કોસ લાંબી છે. સમય: પગપાળા પરિક્રમા પૂર્ણ કરવામાં સામાન્ય રીતે 5થી 6 કલાક જેટલો સમય લાગે છે. જો તમે દંડવત પરિક્રમા કરો તો તેમાં દિવસો નીકળી શકે છે. આ 21 કિલોમીટરની પરિક્રમા 2 ભાગમાં વહેંચાયેલી છે, જે અંગ્રેજીના 8 આકાર જેવી બને છે. મોટી પરિક્રમા આશરે 12 કિલોમીટર. આ ભાગ ગોવર્ધન શહેરથી શરૂ થઈને જતિપુરા સુધી જાય છે. નાની પરિક્રમા આશરે 9 કિલોમીટર. આ ભાગ જતિપુરાથી શરૂ થઈને રાધાકુંડ થઈને પુનઃ ગોવર્ધન તરફ આવે છે. પરિક્રમા દરમિયાન વ્રજના ઘણા ઐતિહાસિક અને પવિત્ર સ્થળો આવે છે. જતિપુરા, જાતિપુરા, અહીં શ્રીનાથજીનું મુખારવિંદ આવેલું છે, જ્યાં પર્વત પર દૂધની ધાર અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. મોટાભાગના વૈષ્ણવો અહીંથી જ પ્રદક્ષિણાની શરૂઆત કે અંત કરે છે. માનસી ગંગા, મનસી ગંગા ગોવર્ધન શહેરની મધ્યમાં આવેલું પવિત્ર તળાવ. માન્યતા છે કે શ્રી કૃષ્ણએ પોતાના મનથી આ ગંગાજી પ્રગટ કર્યા હતા. દાનઘાટી મંદિર, દનઘાટી, આ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ પાસેથી દહીં અને માખણનો કર દાન લેતા હતા. રાધાકુંડ અને શ્યામકુંડ. રાધાકુંડ અને શ્યામકુંડ પરિક્રમાના નાની પરિક્રમાવાળા ભાગમાં આ બંને પવિત્ર કુંડ આવે છે, જે રાધાકૃષ્ણના પરમ પ્રેમનું પ્રતીક છે. ગોવર્ધન પરિક્રમા દરમિયાન વાંદરાઓને કેળા ખવડાવવા અને ગાયો કે અન્ય પશુઓને લીલો ચારો નાખવો એ માત્ર પુણ્ય કમાવવાનું કાર્ય નથી, પણ તેની પાછળ ઊંડા ધાર્મિક, પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે. ગાયો અને પશુઓને ચારો નાખવાનું મહત્વ. ગૌ સેવા. શ્રી કૃષ્ણનું પરમ પ્રિય સ્વરૂપ ગોપાલ. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોપાલ છે, જેનો અર્થ થાય છે ગાયોનું પાલન કરનાર. ભગવાને સ્વયં પોતાના બાળપણમાં ખુલ્લા પગે ગોવર્ધન પર્વત પર ગાયો ચરાવી હતી. તેથી ગોવર્ધન પ્રદેશમાં ગાયોની સેવા કરવી એ સાક્ષાત શ્રી કૃષ્ણની સેવા કરવા બરાબર માનવામાં આવે છે. 33 કોટી દેવતાઓનો વાસ. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. પરિક્રમા માર્ગમાં ઠેર ઠેર ગૌશાળાઓ અને ગાયો જોવા મળે છે. તેમને લીલો ચારો, રજકો ખવડાવવાથી તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ કે ગ્રહદોષોમાંથી મુક્તિ મળે છે તેવી લોકવાયકા છે. વાંદરાઓને કેળા કે ચણા ખવડાવવાનું મહત્વ. વાનર સેવા. હનુમાનજી અને રામ ભક્તોનું સ્વરૂપ. વાંદરાઓને શાસ્ત્રોમાં હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. વ્રજવાસીઓનું માનવું છે કે ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રીરામે રામેશ્વરમમાં સેતુ બાંધ્યો ત્યારે સુગ્રીવની વાનર સેનાએ પથ્થરો લાવીને મદદ કરી હતી. પૌરાણિક કથા અનુસાર એ સમયે કેટલાક પથ્થરો જે સેતુમાં ન વપરાયા તે દ્વાપર યુગમાં ગોવર્ધન પર્વત તરીકે વ્રજમાં સ્થાપિત થયા. તેથી વાનરોનો ગોવર્ધન સાથે પ્રકૃતિગત સંબંધ છે. જીવદયા અને સંતોષ. પરિક્રમા માર્ગમાં હજારોની સંખ્યામાં વાંદરાઓ રહે છે, જે પ્રકૃતિ અને જંગલ પર નિર્ભર છે. શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા કેળા, ચણા કે પૂરી એમના માટે ખોરાકનો મોટો સ્રોત છે. જીવદયાની દ્રષ્ટિએ પણ આ ભૂખ્યા પશુઓને તૃપ્ત કરવાનું મોટું પુણ્ય છે. આધ્યાત્મિક અને વ્રજની પરંપરા. વસુધૈવ કુટુંબકમ અને સંભાવ. વ્રજભૂમિની ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે અહીં માત્ર પથ્થર કે મૂર્તિની પૂજા નથી થતી, પણ પ્રકૃતિ, પર્વત, યમુના નદી, વૃક્ષો અને તમામ પશુ પક્ષીઓને પણ પ્રભુનો જ અંશ માનવામાં આવે છે. પરિક્રમા કરનાર ભક્ત પોતાના મનમાંથી અહંકાર ઓગાળીને ગાય, કૂતરા કે વાનર દરેક જીવમાં કૃષ્ણના દર્શન કરે છે.
યાત્રાની સફળતા. વ્રજમાં એવી માન્યતા છે કે વ્રજના કોઈ પણ જીવને સંતોષ આપ્યા વગર પરિક્રમા અધૂરી ગણાય છે. જ્યારે તમે વાનરો કે ગાયોને તૃપ્ત કરો છો ત્યારે તેમના આશીર્વાદથી તમારી પરિક્રમા કોઈ પણ વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ જ કારણે જ્યારે ભક્તો જતીપુરા કે દાનઘાટીથી પરિક્રમા શરૂ કરે છે ત્યારે રસ્તામાં મળતા દરેક પશુને વહાલથી ચારો અને ફળ અર્પણ કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. કૃપા કરે શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. બ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. બ્રજની રજમાં હર્ષ મને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. બ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. બ્રજની રજમાં અહર્ષ મને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. અમને શરણે લેજો તાણી. અમને શરણે લેજો તાણી. હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ધન્ય શ્રી પ્રેમથી તાલી બજાવજો. કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ
श्री यमुना कृपा करी श्री गोकुल ब्रज सुख आपको। हे धन्य श्री यमुना कृपा करी श्री गोकुल ब्रज सुख आपको। पधरावो सात स्वरूप सेवा आरोगावो मीठा मेवा। हे पधरावो सात स्वरूप सेवा सभी गाइए। आरोगावो मीठा मेवा। वैष्णव ने लाभ घणो देवा। हे वैष्णव ने लाभ घणो देवा। ब्रज नीरज मां अहर्निश अपने स्थिर करी स्थापन। ब्रज नीरज अहर्निश मने स्थिर करी स्थापन। गोकुल मथुरानी गलियों में महाराज अनुज ने प्यार लिया। हे गोकुल मथुरानी गलियों महाराज मुझने ત્યાં મળ્યા। हो मारा सकल मनोरथ सफल थया। हे मारा सकल मनोरथ सफल થયા। धन्य श्री यमुना कृपा करी श्री गोकुल ब्रज सुख आपको। हे धन्य श्री यमुना कृपा करी श्री गोकुल ब्रज सुख आपको। हे नंद जीनो वालो वनमाड़ी कालिंदी ने गांठे भेचारी। नंदजीनो वालो वनमाड़ी कालिंदी काठे देवचारी। हो नंद जीनो वालो वनमाड़ी कालिंदी ने गांठे भेचारी। नंदजीनो वालो वनमाड़ी कालिंदी काठे देवचारी। वालो हंसी हंसी रम सूदे ताली। हे वालो हंसी हंसी हम सूले तारी। हे वालो हंसी हंसी रम सूदे ताली। हे वालो हंसी हंसी हम सूले तारी। हो धन्य श्री यमुना मुझे दे दर्शन गिरधारी रे।
गिरधारी रे वो तेरी सांवरी सूरत पे मेवारी रे मुझे तेरे दर्शन गिरधारी रे गिरधारी रे ओ तेरी सावरी सूरत पे मेवारी रे हे मुझे दे दर्शन गिरधारी रे गिरधारी रे तेरी सांवरी सूरत पे मेवारी मुझे दे दर्शन गिरधारी रे गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे हाँ जमुना तट पे धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे ओ जमुना तट पर धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे हर जमुना तट पे धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे ओ जमुना तट पर धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे तेरे